હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જ્યારે તમે લગ્ન કરવા નીકળો છો તો ત્યારે તમે તમારા પાર્ટનરમાં શું શોધો છો? ધ વેરી ફર્સ્ટ થિંગ તમે જે શોધો છો એ કે જ્યારે તમે ચા પીવો છો, એકસાથે બેસીને વાતો કરો છો, તમે સૌથી પહેલો ક્વેશ્ચન આઈ એમ શ્યોર 100માંથી 90% લોકો એ જ પૂછશે કે તમારી હોબીઝ શું છે, તમારું પેશન શું છે, રાઈટ? એનાથી તમને આઈડિયા લાગી જાય કે અમારા વચ્ચે કાંઈ સિમિલારિટીઝ છે કે નહીં. અને પછી તમને લાગે કે ઓકે, વી આર સિમિલર, હા મારા જેવી જ છે કે આ મારા જેવો જ છે, તો તમે લગ્ન કરવા નીકળો છો. અને પછી તમે કહો છો ઓકે યસ, મારે આ છોકરી સાથે કે આ જ છોકરા સાથે લગ્ન કરવા છે. દેન મારું એવું ક્વેશ્ચન છે કે લગ્નના 5 વર્ષના અંદરના દરમિયાન આટલા બધા ડિવોર્સીસ કેમ થાય છે? જ્યારે તમે બધું સિમિલારિટીઝ, તમે જેવું તમે વિચારો છો એવું સામેવાળા વિચારે છે, જે તમને ગમે છે એ સામેવાળાને ગમે છે, પછી ડિવોર્સીસ કેમ થાય છે? હું તમને એક મેજર ફેક્ટર આપું છું ડિવોર્સીસ થવાના. એવો તો જમાનો નથી રહ્યો કે તમને આંખ બંધ કરીને પટ્ટી બાંધી હોય અને તમને કીધું હોય કે ભાઈ તમે આની સાથે લગ્ન કરો અને લગ્ન થઈ જાય. એવું તો પોસિબલ નથી, ના લવમાં કે ના અરેન્જ મેરેજમાં. બેઉ મેરેજીસમાં હવે એવી પ્રથા નથી થતી, કેમ કે મા બાપ પોતે બી ગભરાઈ ગયા છે કે મારા છોકરાની કે મારી દીકરીની જિંદગી બરબાદ થઈ જશે. એના કરતાં પહેલાંથી એ લોકો આપસમાં મળી લે, વાતોચીતો કરી લે, એકવાર ડિસાઈડ કરી લે, પછી એ લોકોના લગ્ન થવા જોઈએ. નાવ હું જે ફેક્ટરની વાત કરતી હતી એ આ ફેક્ટર છે કે લગ્ન કર્યા બાદ કે લગ્ન કરતી સમયે આપણને કોઈને ખબર નથી હોતું, પણ આ એક સત્ય વસ્તુ છે. આપણે કહીએ છીએ કે એ મારા જેવો છે, પણ એકચ્યુઅલી છે ને, આપણે સિક્યોરિટીઝથી લગ્ન કરીએ છીએ. આપણે સિક્યોરિટીઝ જોઈએ છે. અગર છોકરો હોય ને તો એ વિચાર કરે છે કે યાર આ છોકરી સાથે મેં વાત કરી છે, આ છોકરી મારા મા બાપને સંભાળી લેશે, મારા ઘરને સાચવી લેશે, મારા બાળકો થાય તો એને સાચવી લેશે. તો આ છે ઇમોશનલ સિક્યોરિટી, હાઉસ મેનેજમેન્ટની સિક્યોરિટી. ઓન ધ કોન્ટ્રારી, તમે છોકરીઓની વાત કરો તે શું વિચાર કરે કે હું આની સાથે લગ્ન કરીશ, આનું ઘર સેટલ છે, પોતાનું ઘર છે, જોબ છે, સારું બિઝનેસ છે, મને ફાઇનાન્શિયલ અને ફિઝિકલ સિક્યોરિટી છે, આની સાથે કોઈ બીમારી નથી, વેલ બિલ્ડ છે, ટોલ છે, હેન્ડસમ છે. તો આપણે બંને ઇન ધ સેન્સ દીકરો એઝ વેલ એઝ દીકરી, છોકરો એઝ વેલ એઝ છોકરી, એ બેઉ છે ને એકબીજાની સિક્યોરિટીઝથી લગ્ન કરતા હોય છે. આ એટલું કડવું સત્ય છે કે જે બધાને જ ખબર હોય છે, પણ કોઈ એક્સેપ્ટ નથી કરતું. અને